હવે આપણે સ્લીવ કટિંગ કરશું। અહીંથી ઉપરના ભાગમાં ડ્રેસ કટિંગ કરીએ તો નીચેના ભાગમાં જેટલું કાપડ વધ્યું છે ને એમાં સ્લીવ કટિંગ કરશું। સરખું બિછાવ લેવાનું છે, કાપડને જોઈ લેવાનું। અહીં આટલું બેવડું વળી જશે। સ્લીવમાં ઉપરની લંબાઈ છે 8 ઇંચ। 8 ઇંચે માર્ક કરવાનો, અહીંયાથી 8 ઇંચે માર્ક કરવાનો, સીધી લાઈન ડ્રો કરવાની। અહીંયાથી આપણે 2 ઇંચ લેવાનું, 2 ઇંચ। અહીંથી પછી માછલીનો શેપ દેવાનો, મોરી છે, મોરી અહીંયા પૂણા 5 ઇંચની રાખી દઈશું। કટિંગ કરી નાખશું આપણે સ્લીવ। અહીંયા વચ સેન્ટરે આપણે કાપો મારવાનો છે। આ રીતે આપણે કાપો મારી દઈએ તો આપણે સ્લીવ ચોંટાડવામાં સરળ રીતે રહીએ। અહીંથી આપણે આગલા ભાગનું કરવાનું છે। આગલા ભાગમાં થોડોક વધારે કાપવાનું છે। અહીંથી 2 પડ નોખા કરી નાખવાના છે। આ રીતે 2 પડ થઈ ગયા નોખા। હવે આપણે અહીંથી થોડુંક કાપી નાખવાનું છે આગળના ભાગમાં। 2 જ પડમાં કાપવાનું છે, 2 આગળના પડ છે આ 2। આ રીતે પછી આપણે આમાં નિશાન કરી નાખવાનું ચોકથી, એટલે પછી આ સ્લીવ આપણે આગળના ભાગમાં ચૂંટશે કા ને કા। આ રીતે આપણું ડ્રેસનું સ્લીવનું કટિંગ થઈ ગયું છે।